હેલો, નમસ્તે મિત્રો. તો આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું, લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ. તો લોનમાં એવું છે કે લોન જાતે જ કહે છે કે મને લેવી જોઈએ કે ના લેવી જોઈએ. લોન એનું ઊંધું શું થાય? ન લો. તો લોન જાતે જ કહે છે કે ન લો. પણ આજે એવી હાલત થઈ ગઈ છે કે લગભગ બધા જ લોન લે છે. સર્વે એવું કહે છે કે 98% લોકો લોન પર જિંદગી જીવે છે અત્યારે. 98%. આ એક ટ્રેપ છે. પહેલાના ટાઈમમાં પેલા લાલા લોકો હતા ને, મેરી માં કે કંગન લौटा દે વાલા લાલા, એ લોકોનો ટાઈમ ગયો. હવે એક નવો ટ્રેપ આવ્યો છે, બેંકનો ટ્રેપ છે. બેંક આપણને લૂંટી રહી છે. એક રીતે જોઈ, એ લોકો કમાઈ કેવી રીતે છે? બેંક વાળા આપણા વ્યાજના પૈસે એ લોકોની બેંક ચાલે છે. હવે એ લોકોનો ધંધો છે, એ લોકોનો ધંધો ચલાવવો તો પડે ને. તો એ ધંધો ચલાવવા માટે એ લોકો તમને ખેંચે, લાલચ આપે. તમને કઈ પણ જાતના હોમ લોન લઈ લો, કાર લોન લઈ લો, ટીવી, ફ્રીજ, એ પણ લોન પર મળે. વિચારો. તો આ બધી વસ્તુ છે ને તમને એ કરી નાખવા માટે, ગુલામ બનાવવા માટે છે. પહેલા તમે આફ્રિકામાં પેલા ગુલામ લોકોને બતાવતા ને, પેલા ગોરિયા લોકો આફ્રિકામાં કાળિયા લોકોને ગુલામ બનાવતા હતા, એ જ હાલત આજે બધા લોકોની છે. ફરક એટલો છે કે એ કાળિયાઓને સાંકળથી બાંધેલા લાગતા હતા. તો આપણને દેખાતી હતી કે એ લોકો ગુલામ છે. આજે વસ્તુ ગાયબ કરી નાખી આ કેપિટલિસ્ટ સમાજ. આજે ચેન નથી દેખાતી, પણ ગુલામ બધા જ છે. નોકરીના ગુલામ થઈ ગયા. લોન લેવાવાળો માણસ તો ગુલામ બની જ જાય. એ ચાહે કઈ પણ જ કશું કરી ના, એકવાર ઘૂસી ગયો અંદર, પછી એ લોન લીધી હોય એને ચૂકવવા માટે બીજી લોન લે, એવી હાલત આવી જાય. તો આપણે આ લોકોએ લોનનું તમને ફસાવ્યા પણ કેવી રીતે? ઈએમઆઈ નો ફૂલ ફોર્મ શું છે? ઇઝી મની ઇન્સ્ટોલમેન્ટ. સાંભળવામાં કેવું સરસ લાગે, પણ ઈએમઆઈ તમને કોઈ સાચું નહીં. તમે બેંકમાંથી લોન લો ને, માની લો 25 લાખનું ઘર લીધું, તો 5 વર્ષ પછી બી તમારે 25 લાખ ચૂકવવાનો હોય છે. 5 વર્ષ પછી બી, હપ્તા ભર્યા પછી બી તમારે 25 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોય છે. તમને ડાયરેક્ટ કે ને એટલા કે સીધું કેટલા ટકા થયા? ડાયરેક્ટ ડબલ જ થયા ને. 95-100% લગાવી લો. તમને ડાયરેક્ટ કોઈ કે તમે લો ના લો, એટલે આ લોકોએ ઈએમઆઈ શબ્દ વાપર્યો, ઇઝી મની ઇન્સ્ટોલમેન્ટ. તો એક ચાલાકી છે એમની, જેમાં તમે લોકો ફસી જાઓ છો. અને મોટા બિઝનેસમેન ફસાઈ ગયા. અનિલ અંબાણી, વિજય માલ્યા, પછી હું નામ પેલાનું આપણે આ નીરવ મોદી છે, ત્યાં બધા લોકો ફસાઈ ગયા. આ લોકો બી ટ્રેપમાં ફસી જાય છે. એવું નહીં કે બિઝનેસમેનો ના ફસાય, મોટા લોકો ફસાઈ જાય છે લોનના ટ્રેપમાં. અને ભણેલા લોકો ના ફસે એવું ના, એ લોકો પહેલા ફસાય. સીએ ફસી જાય. ફાઇનાન્શિયલ નોલેજ એ લોકોને પણ નથી હોતું. એ લોકોને ખાલી આવડે કે હા ભાઈ આનાથી અહીંયા ટેક્સ બચે, આ બચે. એનો મતલબ એ નથી કે એ લોકોને ફાઇનાન્શિયલ નોલેજ હોય. અભણોને ઉલટી એના કરતા એ લોકો કરતા વધારે હોય. કેટલા અભણોના સીએ હોય છે, બહુ લોકો છે દુનિયામાં. તો આ જે ઈએમઆઈ છે ને, એ તમને શું કેવું હવે આ વિશે? વિચારો. હું તમને એમ કહું કે તમારો મહિનાનો પગાર 10 લાખ, પણ તમારે 24 કલાક કામ કરવાનું. કરશો? 1 કરોડ રૂપિયા પગાર મહિનાનો, પણ 24 કલાક કામ કરવાનું આજીવન, જ્યાં સુધી મરો ત્યાં સુધી. કરશો? નહીં કરશો. કરી જ ના શકો, કારણ કે આપણી લાઈફ અલગ છે. આપણે કામ કરવા માટે પેદા નથી થયા. આ કેપિટલિસ્ટ સમાજે આપણને
આ વસ્તુમાં ટ્રેપમાં ફસાયા છે તો આપણે ફસાઈ ગયા છે. હવે બધા જ આમાં છે, આપણે એમાં જ છીએ જ. હવે આપણે બહાર નીકળીએ, આપણે શિકાર કરવા જઈને ખાવાનું નથી, ખેતી કરવાનું બી હવે બધું એની સાથે જ જોડાઈ ગયું છે, સિસ્ટમમાં આવી ગયું છે. તો આપણે એમાં ફસાઈ ગયા છે, પણ આપણે એમના શિકાર નથી થવાનું. એ લોકો દરેક વસ્તુ તમારી પાસે તમારા પૈસામાંથી ખિસ્સા કાઢવા કરે છે કે આ લોકોના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કાઢીએ અમે. જેમ કે ફોર એક્ઝામ્પલ શું છે, હા, ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ, ઇંગ્લિશ શબ્દ, સારા ચોરો આ બધા. આવું કોઈ જોતું નથી. આ લોકોનું એક જ કામ છે, તમારા ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કાઢવા. તમે એફડી કરાવવા જાઓ બેંક, તમારી પાસે પૈસા હોય તો તરત આવીને કહેશે મૂર્ખા, એફડી માં કશું નહીં મળે. આ લોકો તમને કહેશે શેરમાં નાખો, એસઆઈપી કરો, ફલાણું કરો, ઢીકણું. તમારી પાસે બચત રહેવા જ નહીં દે. વિચારો, તમારી પાસે બચત જ નહીં રહેવા દે આ લોકો. આ લોકો તમારી પાસે પૈસા કઢાવવા માંગે છે કઈ પણ કિંમતે. તમને સેવિંગ નહીં કરવા દે. જેમ કે હવે કઈ હિસાબે કહું, મેં તો મેં મુદ્દા લખેલા છે અમુક. સેવિંગ તમને ડર બતાવે, ઇન્ફ્લેશનનો ડર બતાવે. 6%, 7% છે. હવે તમે 100 રૂપિયાની શાકભાજી લેતા હોય તો 6% ઇન્ફ્લેશન વધે, કેટલું વધી જાય, કેટલું વધશે. પણ એનો ડર બતાવી બતાવીને આ લોકો તમને ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. 100 ની શાકભાજી કેટલો વધી જશે, 50 રૂપિયા વધે, 100 રૂપિયા વધી જશે. અને 150 ની થઈ, ચલો માની લીધી તમારી વાત. પણ એના ચક્કરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવા લાગી ગયા બધે? જ્યાં તમારી જરૂરત બી નહીં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો શેરમાં. અને શેરોનું હું નક્કી જ આજે કઈ છે. તો આ લોકો એક ટ્રેપ બનાવ્યો છે ને, એ બહુ ભારે છે. બીજા મુદ્દા મારે લખ્યા છે, તમે બધા સમજાવવું પડશે મારે. આ તમને કોઈ કહેશે નહીં આવે, કારણ કે આમાં એ લોકોનો ફાયદો છે, તમારો નહીં, એ લોકોનો. હા, આ જે ઇન્ફ્લેશનનો જે ડરનો જે ટ્રેપ છે ને, આમાં બેંકો તો મળેલી જ છે, પણ દુનિયાની આખી દુનિયાની ગવર્મેન્ટ્સ બી બધી મળેલી છે. કારણ કે આમાં એ લોકોને પણ ફાયદો છે. એક રીતે ઇન્ફ્લેશન શું છે, એક કાઇન્ડ ઓફ ટેક્સ જ છે. તમને ખબર બી નહીં પડે ને તમારો ટેક્સ કપાઈ ગયો, એને કહેવાય ઇન્ફ્લેશન. આમાં ગવર્મેન્ટ શું કરે, તમારી પાસે બેંકમાં પૈસા તમે સેવિંગમાં મૂક્યા છે, 100 રૂપિયા મૂક્યા છે, બસ સરકાર એની સામે નોટો છાપી દે છે વધારે, જે માર્કેટમાં આવી જાય છે. જેવી નોટો માર્કેટમાં આવે ને એના કારણે ઇન્ફ્લેશન વધે. એટલે તમારા 100 રૂપિયા જે બેંકમાં હતા ને એ ઘટતા જાય, 99, 98, 97 થતા જાય. કોણ કરે છે? ગવર્મેન્ટ કરે છે બધી, આખી દુનિયાની. ટ્રેપ છે એ લોકોનો, બધા ભરીને. અને બધા લોકોએ તમારા ખિસ્સામાંથી કાઢવા માટે શું કે શેરમાં નાખો, એસઆઈપી માં નાખો. મોટે ભાગે હવે શેરમાં જ નાખવા કે છે. આ શેર માર્કેટ કઈ ઈઝી વસ્તુ એ નથી, રમવાનો ખેલ. પણ જે જોઈ તે શેરમાં કરો. શેર માર્કેટ એક સ્ટોરી કહું તમને. એક ગામમાં છે ને, એની આસપાસ જંગલમાં વાંદરા બહુ હતા. તો સિટીમાંથી એક ભાઈ આવે અને કહે કે ભાઈ મને વાંદરા જોઈએ છે, મારા સર્કસમાં વાંદરા જોઈએ છે. તો ગામનો એક માણસ જાય ને જંગલમાંથી વાંદરા પકડીને લાવે, 300 રૂપિયા આપી દે. પેલો કે મેં પાછો આવા, જેટલા વાંદરા હોય એટલા બધા પકડ, હું તને 300 ના 500 બી આપીશ. તો પેલો તો ખુશ થઈ જાય. તો પેલો બીજી વાર જાય, બીજી વાર વધારે લાવે, પેલો 500 રૂપિયા આપી દે. તો ગામમાં બધા લોકોને ખબર પડે કે એક ભાઈ આવે છે, વાંદરા લઈ જાય છે અને પૈસા પણ સારા આપે છે. આખું ગામ બધા વાંદરા પકડવા જતા. પેલો દર મહિને આવે, વાંદરા લે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા આપતો જાય. હવે થાય શું? ગામમાં બધાને ખબર પડી કે આનો પૈસા સારા મળે. બધા જ પોતાનું કામ ધંધો મૂકીને શેર માર્કેટ એટલે કે જંગલમાં જતા રહ્યા કે ભાઈ વાંદરા પકડો, વાંદરા પકડો. આવી રીતે કરતા કરતા બધા વાંદરા પટી ગયા જંગલમાં.
હવે જે પેલા ભાઈ જે વાંદરા લઈ જતા હતા ને, એ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ વાંદરા પટી ગયા છે. પછી એ લોકો ગામના લોકોને બીજા માણસો મોકલી દે. એ જ ગામના માણસોને જે વાંદરા લોકો 5,000 આપ્યા હતા, 10,000 રૂપિયાની એક વાંદરો એ લોકોને વેચે. અને આ લોકો રાહ જોઈએ કે પેલો ભાઈ આવશે ને 10,000 ની જગ્યાએ 15,000 અમે વાંદરા વેચીશું. આ જ શેર માર્કેટ. અરે શેર માર્કેટ નું કઈ જ નક્કી નથી. કોઈની સરકાર પડી જાય, કોઈ કશું બોલે એમાં પડી જાય, પેલો કઈ ગોટાળા કરે એમાં શેર પડી જાય. ગઈકાલે ટ્રમ્પ બોલ્યો કે ઈરાન પર પાછું હુમલો કરવાનો, પડ્યું શેર માર્કેટ ગઈકાલે જ. તો આ બધા ઇન્વેસ્ટમેન્ટમાં કદી પહેલા ના પડે. ઇન્વેસ્ટમેન્ટમાં હંમેશા પછી હોય. આ બધું ઇન્વેસ્ટમેન્ટ તમારા જીવનમાં ત્રીજા ચોથા નંબર પર હોવું જોઈએ. અત્યારે આ લોકો તમને ફર્સ્ટ પ્રાયોરિટી તમારી આ ઇન્વેસ્ટમેન્ટની બનાવી દીધી છે. જે જોઈએ તે બધા ઇન્વેસ્ટમેન્ટ. અરે ભાઈ પહેલા પૈસા બચાવો. તો આના માટે શું કરવું જોઈએ તમારે? હા, લિક્વિડ. આપણને રોજ શેની જરૂર પડે? લિક્વિડ નહીં, તમારે કેશ પૈસો. જે કેશ પૈસો ને તાકાત છે, કોન્ફિડન્સ આપે તમને. તમારી પાસે કેશ પૈસો હોય ને, અમીરો પાસે પૈસો એટલે આપણે કોન્ફિડન્સ હોય. અને કોન્ફિડન્સ લાવવા માટે કઈ કરોડો રૂપિયાની જરૂર નથી. તમારી જરૂરિયાત જેટલી હોય ને એટલા પૈસા તમારી પાસે હોય ને, તમે કોન્ફિડન્સમાં જો. એટલે સૌથી પહેલું આપણે છે ને ફાઇનાન્શિયલ સિક્યુરિટી વિચારવાનું. 6 મહિનાના પૈસા તમારે જે દર મહિને જે લાગતા હોય ને પૈસા, એ પૈસા જાણે કે 20,000 જોઈતા હોય તો 6 મહિના લગી કેટલા જોઈએ? 6 દુ 18, 180. તો 180 તમારા સેવિંગ એકાઉન્ટમાં પડેલા હોવા જોઈએ. આનાથી શું થાય? તમારી નોકરી જાય, કશું જાય ને, 6 મહિના લગી તમને ટેન્શન નહીં. તમારી પાસે ટાઈમ છે, તમને પ્રેશર નહીં પડે તમારા દિમાગ પર કે મારે અહીંયા એસઆઈપી ભરવાની છે, અહીંયા હોમ લોન ભરવાનું છે, અહીંયા ફલાણું કરવાનું છે. જે લોન લઈને બેઠા છે ને, આ પ્રેશરની મગજમાં આવે, જેના કારણે લોકોને ઊંઘ નથી આવતી. તો આ પહેલું તમારો સ્ટેપ એરો આ જ હોવો જોઈએ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી. એના પછીનો છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. આ તમારે 3 થી 5 વર્ષ 3 થી 5 વર્ષ માટે જેટલા પૈસા જોઈએ ને એટલા તમારા FD માં મૂકવાના છે. કારણ કે ઇન્ફ્લેશન ને માત આપે છે. આમાં તમે, મેં એમ નથી કહેતો કે આમાં તમે FD માં નાખશો તો પૈસા બહુ પૈસા વાળો. હું તમને કરોડપતિ બનાવી નથી માંગુ બીજા લોકોની જેમ. એના માટે તો મારે ફેંકવું જ પડે. અહીંયા આ નાખો, ફલાણું નાખો, તમને કઈ ખબર નહીં પડે કે હું કઈ પણ બોલી દઉં. હારા મસ્ત ક્લિયરિટીના વિડીયો હારા માઇક ખાતે મૂકી દઈશ, તારી સ્ક્રીન તમને લાગો સૂટ બૂટમાં ભાઈ કહે છે એટલે વાંચું જ બોલતો હશે. આપણે એવું નથી. આપણે જે છે તે છે. મિનિમલિસ્ટ લાઈફસ્ટાઈલ જીવવાળો માણસ છું. કૃષ્ણ જેવું ટાઈમ પર 56 ભોગ બી ખાશું, રાજા બની ગયા. પછી ના હોય તો ઘાસની રોટલી ખાવામાં પણ આપણે વિચારવું નહીં. આપણે એવા છે. તો હું તમને સાચું કહું, આને તમને એક સ્પિરિચ્યુઅલિટી વિચારો. તમારો મગજની શાંતિ છે, તમારો પ્રેશર નથી. આત્મહત્યાઓ કરવી ના પડે જે રીતના બધા કરે છે અત્યારે યંગ એજમાં જ. તો આ બીજો મોટો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. તમારે 3 થી 5 વર્ષના પૈસા FD માં મૂકવાના થાય છે. વિચારો 5 વર્ષના પૈસા તમારી પાસે હોય, તમારામાં કેટલો કોન્ફિડન્સ હશે. કઈ વસ્તુનો ડર? કોઈ વસ્તુનો ડર નહીં. 5 વર્ષમાં તમે શું કરી શકો. અમીર જ થઈ ગયા ને તમે એક રીતે જોવા જાવ. 5 વર્ષ લગીમાં તો તમે કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. નોકરી હોય તો 5 વર્ષ તમને નોકરી ના મળી રહે, 6-7 મહિનામાં મળી જાય. બીજી નોકરી નથી મળી જતી. પણ તમને મગજ પર પ્રેશર નહીં હોય. વિચારો તમારી પાસે તમે લોન લઈને બેઠા છો, તમારા ઘરના હપ્તા ફલાણા ઢીકણા એસઆઈપી બધે ભરવાનું, તમારી નોકરી જતી ગઈ. શું પ્રેશર? ઊંઘ આવે? નહીં આવે. તો આ વસ્તુ વિચારજો. પછી છે ઇન્કમ વધારવાનું. તમે ઇન્કમ વધારવા પર ફોકસ કરવા લાગી જાવ છો. આટલું વધારે કમાઈશ, એટલું વધારે કમાઈશ. એક બીજો રસ્તો બી છે. ઇન્કમ તરત તો નહીં વધે ને, પણ જે છે એમાં જ વધારે બચાવો તો તમે ઓછું તો કરી શકો ને તમારા ખર્ચા. શોખ તો મને કપડાનો બહુ, પણ આપણે કાબુ કર્યો. મને ખબર છે ભાઈ
જરૂરત પડે ને ત્યારે કોઈ કામ નથી આવતું, પૈસા કામ આવે ત્યારે. સમજ્યા? તો આ વસ્તુ પર ધ્યાન આપ. તમારા 4 થી 5 વર્ષના પૈસા તમારી પાસે હોવા જોઈએ. એને કશે ઇન્વેસ્ટ નહીં કરવાના. એના પછી ઇન્વેસ્ટ કરશું. એના પછી બી ઇન્વેસ્ટ નથી કરવાના શેરોમાં વેરોમાં. એના પછી પૈસા બનાવો તો કે ધંધામાં ઇન્વેસ્ટ કરજો, પછી છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. આ અંબાણી લોકો કઈ ગાંડા છે, એ લોકો બિઝનેસ કરે છે. કેમ એ લોકો બધા એસઆઈપીમાં નહીં નાખતા, શેરોમાં જ નહીં નાખતા? કેમ બિઝનેસ કરવો પડે એ લોકોને? કઈ તો હશે ને. તો આ જરા ખોલો દિમાગ. આ પેલો વાટીકુનું ફારીકું બધા હું બોલે ને તમે લોકો ભણેલા તો વધારે મૂર્ખા, અભણ કરતા વધારે મૂર્ખા ભણેલા. જેટલા એજ્યુકેટેડ એટલો મૂર્ખો છે આજના સમયમાં. એ લોકોનો જ ઉપયોગ આ લોકો વધારે કરે, કેપિટલિસ્ટ સમાજના લોકો. કારણ કે દરેક એજ્યુકેટેડ માણસને એક ઈગો હોય કે અમે ભણેલા ગણેલા, ટંબુરો ભણેલા ગણેલા, જે ડિગ્રી હોય એના વિશે તમે જાણતા હોય, એના સિવાયનું શું નોલેજ છે તમને? તમે કરતા અભણ વધારે દુનિયા જોયેલી હોય છે. તમે જ્યાં સુધી ભણતા હોય ને સ્કૂલોમાં, કોલેજોમાં, ત્યારે કે અભણ લોકો શું જોઈ લીધું હોય છે, તેમને વધારે નોલેજ હોય. પછી છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. જો અહીંયા આગળ તો બહુ ઓછા લોકો જાય, ખૂબ જ ઓછા લોકો પહોંચે આ લેવલ પર. તો આના માટે બહુ ગાંડા થવાની જેવું નથી. હવે આમાં શું વિચારવાનું? હવે તમારા બાપ દાદા તમારા માટે ઘરો મૂકી ગયા, દુકાનો મૂકી ગયા હોય, તો એ ભાડામાં આપી દીધું તમે, તો થઈ ગયા ફાઇનાન્શિયલ ફ્રીડમ. એને મને કઈ થોડી કરવાનું, તો રૂપિયા કમાવા પડશે, બિઝનેસ કરો, પૈસા બનાવો, પછી તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ આરામથી હાસિલ કરી શકો. તો આના વિશે બહુ વિચારવાની જરૂર નથી. પછી ઇન્વેસ્ટમેન્ટ, એક મિનિટ જરા જોયેલું, બધા લખેલા તમારા માટે બધા મેં. હવે ફાઇનાન્શિયલ ફ્રીડમની તમને વાત કરીએ, અહીંયા લખી તો તમને પહોંચવા નહીં દેવામાં. બીજી વસ્તુ એ છે કે આ એમેઝોન છે ને બધા જેટલા બી ઓનલાઈન બધા ઝોમેટો બોમેટો, આ લોકો તમને એ લેવલમાં પહોંચવા જ નહીં દે. એ લોકો એવી સ્કીમો બહાર પાડશે, આ ફળવાનું ઢીકણું, તમે એમાં ફસી જ જવાના છો. કારણ કે તમે સાદગી જીવન તો જીવવાના નથી, જે રીતે આપણા મમ્મી પપ્પા લોકો જીવતા હતા. તમને તો ખાલી કઈ પણ વેચી શકે આજના ટાઈમ માટે. નવી જનરેશન તો કઈ પણ. મેં લોકોને જોયા છે, ઓળખીતો ફ્રેન્ડ, એનો પગાર મારે કેવો નથી, એ બરાબર છે. એની પાસે R1 બાઇક, બીજી 2-3 બાઇક છે, હેવી મોબાઈલ, આઈફોન, તમે જોઈને કહી નહીં શકો એને. અને એને લાગે મેં અમીર છું એમ, આ વાપરું એટલે. અને લોન પર લીધું જ તું, એ બધું ઘસાઈ જાય તું થશે. હમણાં એજ ઓછી છે એટલે એને ખબર નથી, પછાડીને ખબર પડી જશે વસ્તુ. જ્યારે લાઈફ એને દોડાવશે ને, પરિસ્થિતિ બદલાઈ જાય, ઉંમર વધતી જાય, લોકો ચેન્જ થાય, દુનિયા ચેન્જ થાય, ફ્રેન્ડ સર્કલ છૂટું થતું જાય, પછી એને ખબર પડશે વસ્તુ. તો હું તમને કઈ બહુ કરોડપતિ બનવાની વાત નહીં કરતો. હું તમારા મગજને શાંતિ મળે ને તમે શાંતિથી જીવો, એના માટે કહું છું. એવી લાઈફ જ જીવવાની, આપણે એના માટે જ આવ્યા છે. ના કે આ લોકોને આપણા પ્રેશર, એ લોકોના માટે કામ કરવા માટે કે લો ભાઈ તમે અમે તમારે લોન લઈને તમને કમાઈને આપીએ ને અમે તમારા ગુલામ બની, એના માટે. તો ઠીક છે, લોન ન લો. બાય.